નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 18 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બપોર બાદ આજે પણ ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળશે। કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાવધાન રહેજો, ત્યાં વરસાદની વધુ સંભાવના, તો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની એન્ટ્રી કેટલાય દિવસથી જોવા મળી રહી છે અને વરસાદ પણ વરસી રહ્યો છે। અમુક વિસ્તારની અંદર ભારે તો અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। હજુ ગુજરાતની અંદર આજે પણ મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર આજે પણ તોફાની વરસાદ નોંધાય તેવી સંભાવનાઓ છે। આજની વાત કરવામાં આવે તો વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારનું હવામાન બદલાયેલું જોવા મળશે, તેમજ અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પડી શકે છે। ત્યારબાદ બપોર બાદ વરસાદનું જોર વધે તેવું અનુમાન છે। ખાસ કરીને ગુજરાતમાં વરસાદની વધુ સંભાવના ભાવનગર જિલ્લાના તમામ ક્ષેત્રોની અંદર છે। તેની સાથે અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળશે। રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર વિસ્તારની અંદર પણ હળવા મધ્યમ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન છે। જ્યારે દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સાથે જ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં પણ હાલ આજે વધારો થાય તેવું અનુમાન છે। કચ્છના પણ દરિયાકાંઠાના અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતની અંદર હાલ 20 તારીખ સુધી કોઈ અપડેટ જોવા મળતી નથી, ત્યાં ચોમાસું આગળ વધ્યા બાદ જ વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હવે વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારેથી મધ્યમ વરસાદની શક્યતાઓ જેવા જિલ્લા, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ એટલા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા વરસાદી માહોલ સર્જાય તેવું અનુમાન છે। જ્યારે દક્ષિણની અંદર ભારે વરસાદની સંભાવના વલસાડ જિલ્લો, ડાંગ, તાપી, નર્મદા જેવા ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। જ્યારે હળવા મધ્યમ વરસાદી ઝાપટા દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અને દીવમાં પડી શકે છે। આ સાથે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ જેવા ભાગોની અંદર અને સુરેન્દ્રનગરના એકાદ બે વિસ્તારની અંદર પડી શકે છે। વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। તેવી જ રીતે આવતીકાલે 19 તારીખ દરમિયાન પણ આવી સ્થિતિ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે। હાલની અપડેટ પ્રમાણે આપણે જણાવીએ તે મુજબ કે ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વરસાદની વધુ સંભાવનાઓ છે। આ વિસ્તારમાં પણ વધારો ધીરે ધીરે જોવા મળી શકે છે। દક્ષિણની અંદર પણ સુરત, ડાંગ, સુરત જેવા ભાગોની અંદર અને વલસાડ જેવા વિસ્તારની અંદર હળવા મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો અત્યારે ગુજરાતની અંદર હાલ તો ચોમાસું આગળ વધે તેવા શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। 20 તારીખ બાદ જ ચોમાસાની આગળ એન્ટ્રી થઈ શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ